અને હવે આગળ વાત કરીશું કીર્તિ પટેલની વધી શકે મુશ્કેલી વાત કીર્તિ પર સકંજો તો કીર્તિ પટેલના જામીન મંજૂર થઈ ગયા છે 20 લાખની ખંડણીના કેસમાં કીર્તિને કોર્ટે જામીન આપી દીધા જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો અને બંને પક્ષની દલીલો ત્યારબાદ કોર્ટે કીર્તિ પટેલને જામીન મુક્ત કરવાના આદેશ આપ્યો આવતીકાલે સવારે 11 વાગે ભવનાથ પોલીસ સ્ટેશનમાં હાજર થવા કીર્તિને નોટિસ છે અને ભવનાથ પોલીસે અન્ય ગુનામાં હાજર થવા કીર્તિને નોટિસ આપી હજુ 2 ગુનામાં કીર્તિ પટેલ સામે પોલીસ કાર્યવાહી કરશે અને પીઆઈની ફરજમાં રૂકાવટ ધાર્મિક લાગણી દુભાવવાનો પણ ગુનો છે અને પોલીસ વાનમાં હસતી આ કીર્તિ કોર્ટમાં પહોંચી તો રડવા લાગી કીર્તિ પટેલે રડતા રડતા ન્યાયની માંગ કરી છે